નમસ્કાર દોસ્તો, ક્રાઇમની દુનિયામાં નમસ્કાર દોસ્તો. આપણા દેશની અંદર અનેક ક્રાઇમો બને છે અને અનેક ક્રાઇમોની અંદર નવા નવા જે ગુનેગારો છે એ નવા નવા આઈડિયાઝ અપનાવે છે, નવા નવા કિમિયા અપનાવે છે. 2026નું વર્ષ ચાલી રહ્યું છે અને આ વર્ષની અંદર એક ગુનેગાર છે જેણે જેલની અંદર માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને પોલીસને ઊંધા રવાડે ચડાવી હતી, પરંતુ આખરે પોલીસે આ કિમિયાનો ભંડાફોડ કર્યો છે. આ જે આઈડિયા તેણે અજમાવ્યો હતો એ આઈડિયાનો ભંડાફોડ થયો છે અને ક્રિમિનલો સુધી પોલીસ છે તે પહોંચે છે. આખરે એવી કઈ પ્લાન આ લોકોએ જેલની અંદર ઘડ્યો હતો? પોલીસને કેમ આરોપીઓ સુધી પહોંચવામાં ફીણા આવી ગયા હતા? કોણ હતા એ આરોપી? શું હતો તેનો પ્લાન અને કઈ રીતે પોલીસે ભંડાફોડ કર્યો છે? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા દેશનું ઉત્તર પ્રદેશ, જ્યાંથી ક્રાઇમની અનેક ઘટનાઓ આવે છે અને અનેક ક્રાઇમના કિમિયાઓ પણ ત્યાં વધુ જોવા મળે છે. આ ઉત્તર પ્રદેશનું સહારનપુર કરીને એક શહેર છે. આ સહારનપુર શહેરની અંદર એક ગામ છે, ચોરાખુદ ગામ નામનું આ ગામ છે. આ ચોરાખુદ ગામના સરપંચ છે તે 25 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે જ્યારે પોતાના ગામમાં નીકળે છે ત્યારે ત્યાં એક રોડ છે, ચાંદપુરા રોડ. આ ચાંદપુરા રોડ ઉપર જે પુલિયું છે, આ પુલિયા નજીક એક કાર છે જે બળેલી હાલતમાં સરપંચને જોવા મળે છે. તેની અંદર કોઈ વ્યક્તિ છે તે ડ્રાઇવિંગ સીટ ઉપર બળી ચૂક્યો હોય છે, જેના કારણે તે પોલીસને જાણ કરે છે કે કોઈ કારનો અકસ્માત થયો છે, કારમાં આગ લાગી છે અને એની અંદર જે વ્યક્તિ છે એ પણ મરી ચૂક્યો છે. પોલીસ તાબડતોબ અહીંયા પર પહોંચે છે. પોલીસ તપાસ કરે છે તો કારની અંદર ડ્રાઇવિંગ સીટ ઉપર એક યુવાનની ડેડ બોડી મળે છે, જે સંપૂર્ણ બળી ચૂકી હોય. તે કોણ હતો તે જાણવું મુશ્કેલ હતું, કારણ કે તેની પાસે જે કંઈ મોબાઈલ હતો એ બળી ચૂક્યો હતો, જે કાર્ડ હતા અથવા તો આધાર કાર્ડ હતું, તમામ વસ્તુ કોઈ પોલીસના હાથમાં કોઈ ક્લુ મળે તેવું. આખરે પોલીસે એ કારના નંબર ઉપરથી કોની કાર છે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી. જાણવા મળ્યું કે કાર અનેક લોકોની પાસે વેચાતી અનેક લોકો સુધી વહેંચાઈ ચૂકી છે, મતલબ કે અનેક તેના માલિકો હતા. આખરે પોલીસ છે તે એના મુખ્ય માલિક, મતલબ કે હાલમાં જેની પાસે હતી તેને તપાસ કરે છે તો જાણવા મળે છે કે અર્જુન નામનો શખ્સ છે, જે આ ગામની નજીકના ગામનો છે અને તેણે હાલમાં જ થોડા સમય પહેલાં જ આ કાર છે તે જૂની સેકન્ડ હેન્ડ લીધી છે. પોલીસ તપાસ કરે છે, પરંતુ બીજી તરફ આ અર્જુનનો ભાઈ છે જેનું નામ વિજય સાગર છે, જે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવે છે કે તેનો ભાઈ છે તે એક દિવસ પહેલા ગુમ થયો છે. પોલીસ ફરિયાદ નોંધે છે. એ તપાસ કરીને પોલીસ ત્યાંથી અહીંયા પહોંચે છે તો જાણવા મળે છે કે અર્જુન છે તે ગાયબ થયો હોવાની ફરિયાદ તેના ભાઈએ કરી છે. હવે સવાલ એ હતો કે શું એ કારની અંદર અર્જુનની ડેડ બોડી છે? કારણ કે સવાલ એ પણ હતો કે કારને કોઈ અકસ્માત નથી થયો તો કઈ રીતે આગ લાગી છે, કારણ કે ત્યાં અન્ય કારના નિશાન પણ નહોતા કે કાર ડેમેજ નહોતી. 2 દિવસનો સમય વીતે છે અને એક મહિલા છે તે 27 ફેબ્રુઆરીના રોજ પોલીસ સ્ટેશન પહોંચે છે, જેનું નામ બબીતા હોય છે. આ બબીતા છે ત્યાં નજીકમાં એક મોહમ્મદપુરા ગામ છે, ત્યાંની રહેવાસી હોય છે. તે કહે છે કે મારો દીકરો રોહિત જે છેલ્લા 5 દિવસથી ગુમ છે. પોલીસ આ બંને મેટરોને અલગ અલગ જુએ છે કે રોહિત અને અર્જુન આ બંને ગુમ થયા છે, પરંતુ આ મહિલા છે એ કહે છે કે જે કાર મળી આવી છે એ અર્જુનની છે. અર્જુન મારા રોહિતનો મિત્ર છે, જેના કારણે પોલીસ છે તે અહીંયા ચોંકી જાય છે કે આખરે કાર એક છે તો મરનાર વ્યક્તિ કોણ છે, અર્જુન કે રોહિત? અગર મરનાર વ્યક્તિ એક છે તો બીજો જીવતો છે એ ક્યાં છે? આ પોલીસ માટે સૌથી મોટો અને અગત્યનો સવાલ હતો. હવે પોલીસે આ કારની અંદર કોણ બળ્યું છે એ જાણવા માટે આ જે રોહિતની માં બબીતા છે તેને અને તેના પરિવારને કહે છે કે જે ડેડ બોડી કારની અંદર છે એ જાણવા માટે ડીએનએ સેમ્પલ લેવા પડશે. આ લોકોનો પરિવાર માની જાય છે અને ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે. તમામના બ્લડ લેવામાં આવે છે. ડીએનએ રિપોર્ટ છે તે પણ તત્કાલ મળી જાય છે અને ડીએનએ રિપોર્ટમાં એ સામે આવે છે કે મરનાર અર્જુન નહીં પરંતુ રોહિત છે. તે ડેડ બોડી એના પરિવારને સોંપી દેવામાં આવે છે, પરંતુ પોલીસ માટે અહીંયાથી મોટો સવાલ એ હતો કે કારનો માલિક ડ્રાઇવિંગ સીટ ઉપર નથી
તો એ અર્જુન છે ક્યાં? બીજી તરફ આ રોહિતની માતાએ એવું પણ કીધું હતું પોલીસને કે આ બંને પાકા દોસ્તારો હતા, ઘરે અવર જવર હતી અને અર્જુને 1,60,000 રૂપિયા મારા દીકરાને ઉછીને આપ્યા હતા, પરંતુ તે પાછો આપી નહોતો શક્યો. હવે અહીંયાથી પોલીસને એવું લાગતું હતું કે અર્જુનને શાયદ પૈસા નહીં આપ્યા હોય, તેના કારણે અર્જુને રોહિતને મોતને ઘાટ ઉતાર્યો. પરંતુ સવાલ એ પણ હતો કે કોઈ માણસ 1.5 લાખ રૂપિયા કઢાવવા માટે કોઈને મારી નાખે તો પોતાની ગાડી શું કારણે સળગાવી દે? આ બીજો સવાલ હતો, જેના કારણે પોલીસને વાત ઉપર ગળે નહોતી ઉતરતી. આખરે પોલીસ છે તે આ સમગ્ર કાંડની તપાસ છે તે છેલ્લા ઘણા દિવસથી કરતી હતી, પરંતુ પોલીસના હાથમાં ક્લુ નહોતો. પોલીસે નક્કી કર્યું કે હવે અર્જુનનો જે ભાઈ મતલબ કે વિજય સાગર અને તેનો પરિવાર, તેના મિત્રો, તેની ઉપર નજર રાખવાનું પોલીસે શરૂ કર્યું. એટલું જ નહીં, તેના ફોનમાં કોના ફોન આવે, ફોનને સર્વેલન્સ ઉપર લગાવી દીધા હતા. આખરે રોહિતના ફોનમાં એક અનનોન નંબર છે, તેમાંથી કોલ આવે છે. તેમાં જાણવા મળે છે કે કોઈ મળવા માટે આવે છે. અનનોન નંબરમાંથી અજાણ્યો વ્યક્તિ અર્જુન જે ગુમ અર્જુન હતો તેના ફોનમાં એક કોલ કરતી હતી, પરંતુ તેનો ફોન 24 તારીખથી જ જ્યારથી તે ગાયબ થયો ત્યારથી બંધ હતો. આખરે પોલીસે અહીંયા પર ટ્રેપ ગોઠવી હતી અને ટ્રેપમાં જે વ્યક્તિ વિજય સાગરને મળવા આવે છે એ વ્યક્તિ કોણ છે એ પોલીસને જાણવું હતું, જેના કારણે વિજય સાગરની જાણ બાદ ત્યાં પોલીસ પથરાઈ ચૂકી હતી. અને વિજય સાગર છે તે સહારનપુરના એક વિસ્તાર છે જ્યાં તે મળવા માટે એ વ્યક્તિ તેને અવાવરૂ જગ્યા ઉપર મળવા માટે આવે છે, ત્યારે પોલીસ તેને ઓળખી જાય છે, કારણ કે એ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ એ અર્જુન હતો, જે વિજય સાગરનો ભાઈ હતો અને તે ગુમ હતો. તે જ વ્યક્તિ તેને મળવા આવ્યો હતો. પોલીસે આ બંને ભાઈઓને અહીંયાથી દબોચી લીધા. દબોચીને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને ત્યાં તેની આખરી પૂછપરછ શરૂ કરે છે. પૂછપરછમાં આ બંને ભાઈઓ છે તે ભાંગી પડે છે. અર્જુન છે તે કહે છે કે રોહિતને મારી જ કારની અંદર આગ લગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. પોલીસ કહે છે કે તારા ઉપર સૌથી વધારે ભરોસો કરતો હતો તે એને શું કારણે માર્યો? અર્જુન કહે છે કે 2024ના વર્ષમાં હું દહેરાદૂનમાં હતો. ત્યાં મેક્સ 18 વર્ષથી નીચેની દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હતું. તેમાં હું પકડાયો હતો. હું જેલની અંદર હતો અને જેલની અંદર હું જ્યારે હતો ત્યારે મને સતત એવા વિચારો આવતા હતા કે હાલ તો હું જામીન ઉપર છૂટી જઈશ, પરંતુ જ્યારે કેસનું જજમેન્ટ આવશે ત્યારે લાંબા સમય માટે તે જેલમાં જશે એવી તેને ચિંતા હતી. જામીન નહીં મળે, આજીવન જન્મટીપની સજા મળશે તેવી તેને દહેશત હતી અને તેના કારણે તેની મુલાકાત આ જેલની અંદર રહેલા બીજા એક દહેરાદૂનના જે અપહરણનો આરોપી હતો તેની સાથે મુલાકાત થાય છે, તેની સાથે દોસ્તી થાય છે. શારિક નામનો એ યુવાન હતો જેની સાથે જેલમાં તેની દોસ્તી થાય છે. શારિકને કહે છે કે મને આ વાતની ચિંતા છે જે પૂરી થાય છે. શારિક તેને આઈડિયા આપે છે કે તું મરી જા સમાજની નજરમાં, તું મરી જા પોલીસની નજરમાં, તો તારે આ કેસમાંથી છુટકારો થઈ જાય. આ બંનેને જામીન મળે છે 2025ના વર્ષમાં. 2025ના વર્ષમાં જામીન મળ્યા બાદ મતલબ કે 1 વર્ષ પહેલા ત્યારે આ જે અર્જુન છે ત્યાં રોહિત સાથે દોસ્તી કરે છે. 1 વર્ષથી આ બંને દોસ્ત હતા અને પાકા દોસ્ત બની ગયા હતા. ત્યારબાદ તેનું મિશન હતું કે રોહિતને તેની ગાડીમાં મારીને એ અર્જુન હોવાનું સાબિત કરે તો તેનો છુટકારો નક્કી છે, જેના કારણે રોહિતને તે બોલાવે છે. તેની સાથે આ શારિક નામનો વ્યક્તિ છે જે જેલમાંથી છૂટ્યો અર્જુન સાથે તે હોય, આ સિવાય એક રોબિન નામનો વ્યક્તિ હોય. આ 3 લોકો રોહિતને બોલાવે છે. રોહિત છે તે ભૂતકાળમાં પણ આ અર્જુન સાથે પાર્ટી કરતો, દારૂ પીતો. ત્યાં 4 લોકો છે તે કારની અંદર દારૂ ખૂબ ઢીંચે છે, જેમાં રોહિતને વધુ દારૂ જાણી જોઈને પીવડાવવામાં આવે છે. રોહિત ટલ્લી થઈ ગયા બાદ આ 3 છે તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારે છે અને ત્યારબાદ તેને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડીને એ ગાડીનું પેટ્રોલ કાઢીને તેમાં આગ ચાપી દેવામાં આવે છે. અને આ રીતે તે દહેરાદૂન ભાગી જાય છે. આ બધા ત્યાં આ જે અર્જુન છે તે પોતાની દાઢી અને વાળ છે તે કઢાઈ નાખે છે, પોતાનો લુક ચેન્જ કરી નાખે છે અને પોતાના ભાઈને ફોન કરે છે દહેરાદૂનથી કે તું હવે પોલીસ સ્ટેશને મારી ગુમશુદાની રિપોર્ટ લખાવ્યા, જેના કારણે 25 તારીખે આનો ભાઈ છે જે અર્જુનનો ભાઈ વિજય સાગર તે પોલીસમાં પોતાના ભાઈની ગુમશુદાની ફરિયાદ છે તે લખાવા જાય છે. પરંતુ આખરે આ સમગ્ર કાંડ ઉપરથી ભાંડો ફૂટી જાય છે અને પાપ છે
તે છાપરે છરીને પોકાર્યું છે. આ તમામની પોલીસ ધરપકડ કરી છે. એક ગુનામાંથી બચવા માટે આ લોકો બીજો ગુનો કરતા હતા અને એક નિર્દોષ વ્યક્તિ જે તેના ઉપર ભરોસો કરતો હતો તેને જ આ લોકોએ મોતને ઘાટ ઉતારી દીધો છે. પરંતુ હવે તેની ઉપર દુષ્કર્મની સાથે સાથે હત્યાની ફરિયાદ, ષડયંત્રની ફરિયાદ સહિતની ફરિયાદો થઈ છે અને હવે આ કેસ પણ તેને જોવાના રહેશે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સલામત રહો, સાવધાન રહો, સતર્ક રહો, જોતા રહો. નમસ્તે.